ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ મહેતાઝની ચોવટ. સો સૌથી પહેલાં તો આઈ એમ વેરી સોરી, મારો અવાજ થોડો ખરાબ થઈ ચૂક્યો છે, તો પાર્ડન ફોર દેટ. અવાજની થોડી બેન વાગી ગઈ છે. બહુ ઠંડુ પાણી પી લીધું, બહુ બધું ઠંડુ ખાઈ પી લીધું છે, એના વચ્ચે આખો અવાજ ગયો છે. સો ગાઈસ, આજે થોડું અનવેલ હતા અમે બેઉ. એકચ્યુઅલી બહુ ટાયર્ડ હતા અને બહુ મતલબ બેઉને બહુ સારું નહોતું ફીલ થઈ રહ્યું. તો આજે અમે લોકો સવારે ઉઠ્યા તો નહીં જ, બટ પછી આજે હવેલી બી નો જઈ શક્યા અને હજી સુધી મળ્યા બી નથી. એ બી એના ઘરે છે, એને બી સારું નથી, તો એ બી રેસ્ટ કરી રહી છે. અને મીનવાઇલ થોડું બેક બધું થઈ રહ્યું છે, તો સોચ્યું કે હું એટલીસ્ટ વ્લોગ સ્ટાર્ટ કરી નાખું. તો આજે હવેલી તો નથી જઈ શક્યા કાનાને મળવા, બટ ઘરના લાલાની સેવા કરીશ હમણાં. તો ત્યારે મેં સોચ્યું થોડું આજે કેપ્ચર કરી લઉં. મતલબ નોર્મલી હજી સુધી મેં ક્યારે બી કાનાની જ્યારે ઘરે સેવા કરતી હોઉં ત્યારે હજી સુધી કેપ્ચર કર્યું નથી ક્યારેય. સો ધીસ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. તો સોચ્યું આજે હવેલીના દર્શન નહીં તો તમને ઘરના કાનાના દર્શન કરાવી દઉં. એન્ડ બસ પછી થોડી સેવા કરીને હજી વ્લોગ એડિટિંગ ને બધું કરીશ અને એના પછી લાગી જશું કામ પર. તો થોડું લો ફીલ થઈ રહ્યું છે આજે, બટ યસ આજે સન્ડે છે તો બહુ બધું કામ છે. સ્ટોલ પર બી આજે ખચોખચી હશે, તો એટલી બધી વસ્તુઓની તૈયારી બી કરવાની છે. તો સ્ટે ટ્યુન્ડ, જોઈએ આજનો દિવસ કેવી રીતે અનફોલ્ડ થાય છે. સો ગાઈસ, આ રહ્યો મારો કાના અને આની આપણે હવે સેવા કરીએ, મતલબ આનું શૃંગાર કરવાનું છે. અને આ પાછળ ચાલી રહ્યા છે ઇન્દ્રેશ મહારાજ, મારા જયના ભજન. સો બસ એમના ભજન સાંભળતા કરીએ કાનાનો શૃંગાર. સો ગાઈસ, અમારા કાનાને જ્યારે બી આઈ ડોન્ટ નો, એને એવું છે કે અગર એને કંઈક વસ્ત્ર નહીં પહેરવા હોય યા કોઈ મુકુટ નહીં ધારણ કરવો હોય તો એ છે ને વારે એને કાઢ્યા કરે. મતલબ જ્યાં સુધી આમને ન સ્ટ્રાઇક થાય, આમને ન સમજાય કે ના એને આજે આ નથી પહેરવું, ત્યાં સુધી યા તો એને પાડતો રહેશે, યા તો એમાં બરાબર ફિટ નહીં આવે, યા તો એ વસ્ત્રમાં મતલબ એ મુકુટમાંથી કંઈક ડાયમંડ નીકળી જશે, એવું કંઈક ને કંઈક થતું રહેશે. સો એ જ ધારણ કરે છે, એ જ વસ્ત્ર, એ જ શૃંગાર ધારણ કરે છે જેને એ દિવસે કરવો હોય. કોઈ એને ફોર્સ ન કરી શકે એના મરજીના અલાવા કાંઈ બી કરવા માટે. અને હજી એક લીલા જ અમારો કાના હંમેશા કરે છે એના પાયલ, એના ઝાંઝર કાઢવા નહીં. તો એને કેટલી બી મતલબ અગર આ તમે આ છે આજે એના ચાંદીના જે ઝાંઝર છે એ તમે કેટલું બી મતલબ આઈ ડોન્ટ નો ઇફ આમાં બરાબર તમને વિઝિબલ છે કે નહીં. એક મિનિટ ગાઈઝ, આઈ ડોન્ટ નો તમને ઇફ આ બરાબર વિઝિબલ છે કે નહીં, બટ એકદમ ટાઇટલી લોકડ છે. બટ અગર એને એ દિવસે મતલબ જે દિવસે એને આ કાઢવી હશે, કેટલી બી ટાઈટ હશે, કેટલી બી, એ બેઠા બી આ ઝાંઝર કાઢી નાખશે. તો મારા જે મતલબ ઇન્દ્રેશ મહારાજ હંમેશા કે જ્યારે બી ઝાંઝર સાથે મસ્તી કરે, આ લીલા કરે, એનો મતલબ એ છે કે એ તમારા ઘરે હરતો ફરતો હોય છે. સો આઈ ડોન્ટ નો, અમે તો એટલું ડિઝર્વ બી નથી કરતા શાયદ, બટ એની લીલા છે, એ શું કરવા માગે, શું કરે છે તો એ જ જાણે. બટ હા, એની ઝાંઝર સાથેની લીલા તો અમારી સૌથી ફેવરેટ છે એની બધી લીલાઓમાંથી જે ઘરે બતાવે છે. સો પાછી ભાઈએ ઝાંઝર અહીંયા બેઠા કાઢી નાખી છે હમણાં જ. અગર તમે આ વ્લોગના મતલબ હમણાં જે મેં ટાઈમ લેપ્સ નાખ્યો છે એમાં જોયું હશે, સૌથી પહેલાં જ એને મેં ઝાંઝર પહેરાવી અને એ હમણાં જ બેઠા ઝાંઝર કાઢી નાખી છે. સો બસ હવે એનો શૃંગાર થઈ ગયો છે અને આ ઝાંઝર પહેરાવીને એને વિરાજમાન કરું છું.
સો ગાઈસ, અમારા રાજા વિરાજમાન થઈ ગયા છે. સો આર્ય એમનો શ્રૃંગાર. હમણાં ગરમી છે તો એને એકદમ હલકા બાંધણીના વસ્ત્ર પહેરાવ્યા છે, જે એકદમ જ મતલબ લાઇટ વેઇટ છે અને એકદમ એને ગરમી ન થાય એવી રીતે. એનો શ્રૃંગાર બી એકદમ મિનિમલ છે, કાંઈ હેવી મતલબ ઇયરિંગ્સ બી એની એકદમ લાઇટ છે કે એને તકલીફ ન થાય. મુકુટ બી એકદમ મતલબ હલકો છે કે એના માથા પર ભારે ના લાગે ગરમીમાં. વાંસળી બી એકદમ હલકી આપી છે. સો બિકોઝ ગરમી છે તો આપણે એનું બી એટલું જ ધ્યાન રાખવું પડે. સો પ્લીઝ લેટ અસ નો તમને અમારો કાનાનો શ્રૃંગાર કેવો લાગ્યો. અને ગાઈઝ, જે બી જોઈ રહ્યા છો વિડીયો, પ્લીઝ મારા કાનાની નજર ઉતારી દેજો. थैंक यू गाइस, राधे राधे. हाय गाइस, मैं बैठी हूँ इधर नीचे, इधर ऊपर है आरती, वो अभी उधर काट पे कुछ तो रील शूट कर रही थी. हमारे ये फोटोग्राफर्स है ये लोग, ये और भाई. और यहाँ पे तिथि के आए हैं फ्रेंड्स, तो वो उनसे गपशप कर रही है. अभी जस्ट सारे ऑर्डर्स ख़त्म किए और अब भी फ़ोन लेने का टाइम मिला है. सुबह क्या शूट किया था याद नहीं है. बस काना का श्रृंगार वही शूट किया, उसके बाद अभी फ़ोन लेने का टाइम मिला है. बहुत खर्चोखर्ची. संडे है आज, तो शाम से ले धपाधप ऑर्डर्स पे ऑर्डर्स, ऑर्डर्स पे ऑर्डर्स चल रहे थे. और बस अभी बैठने का टाइम मिला है तो बैठी हूँ. तिथि भी बैठी है. और बताओ गाइस, क्या चल रहा है आप लोगों का? संडे कैसा ना यार, पूरी लाइफ चेंज हो गई. पहले पता है, मतलब जब कॉर्पोरेट में काम करते थे तो पूरा वीक खाली एक ही दिन का वेट करते थे, वो है संडे. संडे मतलब सैटरडे का वेट करते थे कि कब सैटरडे इवनिंग हो. उसमें भी तिथि को तो भी तिथि जहाँ पे ऑफिस जाती थी वहाँ पे सैटरडे संडे ऑफ था, तो सैटरडे संडे भी वर्किंग, मतलब सैटरडे भी वर्किंग होता था, और सिर्फ संडे ऑफ होता था. इतना वेट करते थे ना कि भाई एक संडे आ जाए, एक दिन सोने मिल जाए, एक दिन आराम करने मिल जाए, घर पे रहने मिल जाए, तो बहुत इम्पोर्टेंट होता था वो. तो अभी ऐसा कुछ नहीं है यार, अभी तो संडे मतलब काम 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 वैसा. और इधर आ गए हमारे बच्चे खाना ढूंढते ढूंढते, क्योंकि भाई वो लोग को खाना खिला रहे, ऊपर से गले में से पैसे ले लेकर खाना खिला रहे. और बताओ गाइस, चलो कस्टमर्स आ रहे हैं, करती हूँ मैं. अरे करती हूँ मतलब आती हूँ मैं. हाय गगुड़ी, हाय गाइस, हेलो. या गगुड़ी भी आई विच को बता. સો ગાઈસ, ખાલી અહીંયા વાઇબ કરી રહ્યા છે અમે, બીજું કાંઈ નથી કરતા. શું બોલવું તારે, બોલ. અમે કરીએ છીએ અહીંયા વાઇબ. બધા ઓર્ડર્સ પતી ગયા, બધા વયા ગયા અને અમે બેઠા છે અહીંયા. આ બે ઊભી છે અમારા સાથે. ઓલાએ તો હવે કિચન સંભાળી લીધું છે અમારું. અમને કોઈ ટેન્શન નથી હવે કિચનનું. ઠીક હતો આજનો સન્ડે. ઇટ વોઝ નોટ બહુ સારો, ઇટ વોઝ નોટ બહુ ખરાબ, ઇટ વોઝ ડિસેન્ટ. આ સારો હતો. શું આવે છે યાર, બહુ થાક લાગ્યો. બહુ સચ કહું, કાંઈ એકદમ લાઈફનું કરવું પડશે એવું લાગી રહ્યું છે. કંઈક ઇન્ટરેસ્ટિંગ, હા ને, કંઈક ઇન્ટરેસ્ટ થોડો જાય છે લાઈફમાંથી હવે મારો ધીરે ધીરે. સો તમે લોકો બી શોધતા છો કેમેરામાં આવું કેમ થઈ જાય છે ગાઈસ? એક સેકન્ડ રૂકો, હા, એક મિનિટ. સો ગાઈઝ, ધીસ ઇઝ વોટ આર પેકઅપ સીન્સ યુઝ્યુઅલી લુક્સ લાઈક. મતલબ અમારા પેકઅપમાં એટલા લોકો હોય, બચ્ચું ભલે આ કંઈ કામ ન કરે બટ તે અમારો સાથ આપવા ઊભો હોય. પછી અમારા પપ્પા લોકો, મમ્મી લોકો તો આજે હતા નહીં. પછી ભાઈ, આરતી, ખબર નહીં, આખું ધાડું આવે અમારું પેકઅપ કરવા માટે. આખો ટાઈમ ત્યાં કેઓસ ચાલતું હોય. બટ વી આર ગ્લેડ કે અમારા પાસે આટલા બધા હેલ્પિંગ હેન્ડ્સ છે. એ લોકો વિના અમે સાચા વસ્તુ કરી જ ન શકત. તો યસ, દેટ વોઝ ઇટ ફોર ટુડે. હવે આપણે મળીએ કાલના બ્લોગમાં. એન્ડ સી યુ ગાઈઝ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.